અરવલ્લીના મોડાસામાંથી નકલી કચેરી પકડવાનો જે મામલો છે, 5 સભ્યોની સમિતિએ બંધ કવરમાં તપાસ રિપોર્ટ સોંપ્યો છે। ડીપીઈઓની અધ્યક્ષતાવાળી કમિટીએ ડીડીઓને રિપોર્ટ સોંપ્યો છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સિંચાઈ કચેરીનો કર્યો હતો પર્દાફાશ। સરકારી સિક્કા સહિત દસ્તાવેજ પણ જપ્ત કરાયા હતા। 2 માસની સઘન તપાસ બાદ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। સિંચાઈની જે નકલી કચેરીની તપાસ ચાલી રહી હતી ઘણા સમયથી, મેં હમણાં જ ડીડીઓશ્રીનું સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એનો રિપોર્ટ આવી ગયો છે। મને વિશ્વાસ છે, સરકારી તંત્ર ઉપર વિશ્વાસ છે। જે ટીમ બનાવીને જે તપાસને જેને જવાબદારી સોંપવામાં આવી એ તમામ અધિકારીઓ પર વિશ્વાસ છે। અને આમાં હું એવું ચોક્કસથી કહી શકું છું કે આમાં જે સત્યનું છે, જે સત્ય છે એ સત્ય 100% ઉજાગર થવાનું છે। ટૂંક જ સમયની અંદર નકલી કચેરીની અંદર જેની પણ સંડોવણી હશે એની સંડોવણીની અંદર 100% સરકાર એના પર કાયદેસરની કાર્યવાહી કરશે। અને જો સત્યતા જે પણ હશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે, એ ચોક્કસથી નિશ્ચિત છે।